સુરતના માંગરોળના કુંવરડા ગામના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત દાખલ થઈ છે. ગામના ઉપસરપંચ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી અને સરપંચ પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લીધા વિના કામ કરતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. તો પૂર્ણ થયેલા કામને ફરી કર્યા હોવાનું બતાવી ગેરરીતિ આચરી હોવાનો આરોપ તેમના પર લાગી રહ્યો છે. ત્યારે ગટર લાઇન અને પેવર બ્લોકના કામ થયા વિના જ નાણાંની ઉચાપત કર્યાના આરોપ તેમના પર લાગી રહ્યા છે. તો આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. નિર્મલ, સુરતના માંગરોળના કુંવરડા ગામના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત, શું મામલો નિર્મલ? ચોક્કસથી કે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનો કુંવરડા ગ્રામ પંચાયત માં ચૂંટણી યોજાઈ હતી અને જેમાં બહુમતે ઈશ્વરભાઈ જજ્જર સરપંચ પદે ચૂંટાઈ આવ્યા હતા અને તેની તમામ બોડીના સભ્યો ચૂંટાઈ આવ્યા હતા. પરંતુ સરપંચ દ્વારા અને તલાટી દ્વારા મનસ્વીપણે કામગીરી કરતા હોવાનું ડેપ્યુટી સરપંચ દ્વારા જણાવવામાં આવેલું હતું. ડેપ્યુટી સરપંચ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી છે અને તેમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે તલાટી અને સરપંચે ભેગા મળી જે જૂના ગટર લાઇનના કામો હતા એ કામો ફરી કર્યા હોવાનું બતાવી અને નાણાંની ઉચાપટ કરી છે અને જ્યાં પેવર બ્લોક જે જૂના હતા ત્યાં પણ નવા લાખ્યા છે. તે પ્રમાણે નવા લાખ્યા અને તેના બિલો નાણાં ઉપાડી લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને જેના કારણે હાલ તો માંગરોળ તાલુકાના રાજકારણમાં ઘરમાં તો આવી ચૂકી છે. સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ તો આ વિશે તલાટી દ્વારા મને જાણ કરવામાં આવી છે, પરંતુ જે પ્રમાણે મારી પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે, જો આક્ષેપ સાબિત થાય, જે તપાસ થાય તો એમાં ન્યાયિકમાં હું મારા સંપૂર્ણ સહકાર આપીશ તે રીતે હાલ તો જણાવવામાં આવ્યું છે. પરંતુ જે પ્રમાણે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી છે અને તલાટી જયારે ખાસ સામાન્ય સભા ક્યારે બોલાવે છે તેના પર હવે નિર્ભર રહ્યું છે કે સરપંચ ક્યાં સુધી પદ પર રહેશે. જી બિલકુલ નિર્મલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. પાટીદાર સમાજની